રાજકોટમાં ફરી અસામાજિક તત્વોએ માથું ઉંચક્યું છે। રામવન નજીક ફરી ખાનગી ટ્રાવેલ્સની બસના કાચ તૂટ્યા। ગોંડલ અમદાવાદ હાઈવે પર 4 થી 5 અજાણ્યા શખ્સોએ કાચ તોડ્યા। ટ્રાવેલ્સ સંચાલકે પોલીસને જાણ કરતા તપાસ શરૂ કરવામાં આવી છે। અગાઉ પણ આ જ વિસ્તારમાં લુખ્ખા તત્વોએ બસના કાચ તોડ્યા હતા। આ પહેલી ઘટના નથી, અગાઉ પણ આવી ઘટના બની છે અને અસામાજિક તત્વો બેફામ બની ગયા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ભાવેશ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ભાવેશ, અગાઉ પણ આવી ઘટના ઘટી હતી, છતાં પણ અસામાજિક તત્વો બેફામ ફરી રહ્યા છે અને કોઈને પણ પોલીસનો ડર નથી જોવા મળી રહ્યો। અહીંયા ચોક્કસથી જે પ્રમાણે રાજકોટમાં જે ઘટના બની છે તે ઘટના અગાઉ પણ બની, જોકે આ મામલે હજી સુધી કોઈ પણ પોલીસ કાર્યવાહી થઈ નથી। પોલીસની કામગીરી ઉપર સવાલો ઉભા થયા છે, કારણ કે શિયાળો છે અને મોડી રાત્રે રાજકોટથી અમદાવાદ જે બસો જઈ રહી છે, બાયપાસ હાઈવે ઉપરથી જે બસો જઈ રહી છે તેની ઉપર પથ્થરમારો છે અજાણ્યા શખ્સો દ્વારા કરવામાં આવે છે। ગઈકાલે મોડી રાત્રે 5 થી 6 જેટલી ખાનગી જે ટ્રાવેલ્સ બસો હતી તેની ઉપર પથ્થરમારો છે તે કરવામાં આવ્યો હતો। સમગ્ર ઘટનાની જાણ છે તે બસ ઓપરેટરોએ પોલીસને જાણ કરી હતી અને પોલીસે હાલ તો તપાસ શરૂ કરી છે। પરંતુ અગાઉ પણ આ પ્રકારની ઘટના બની હતી, જ્યારે પોલીસનો કોઈ ડર જ ન હોય તે પ્રમાણે અસામાજિક તત્વો બેફામ બન્યા હોય ને આ મુસાફરો સાથે જઈ રહેલી બસ ઉપર આ પ્રકારે પથ્થરમારો કર્યો। જી ભાવેશ, આભાર સમગ્ર માહિતી બદલ।